આખરે બોટાદ સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનો બોટાદવાસીઓને લાભ મળ્યો। આજે રેલવે સ્ટેશન પર ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપવામાં આવી। હવે જોઈએ બોટાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રેલવે મંત્રીને કરેલ રજૂઆત બાદ આજે આખરે બોટાદને વંદે ભારત ટ્રેન મળી હતી। વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 26-901 સાબરમતી બોટાદ વેરાવળ તથા 26-902 વેરાવળ બોટાદ સાબરમતીના સંચાલનથી બોટાદ સહિત આસપાસના વિસ્તારોમાં મુસાફરોને ઝડપી અને આધુનિક રેલવે સુવિધાનો લાભ મળ્યો છે। વંદે ભારત એક્સપ્રેસના સંચાલનથી સોમનાથ મહાદેવના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને મુસાફરીનો લાભ મળશે એમ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું। ભાવનગર બોટાદ સાબરમતી દિલ્હી રૂટ ઉપર પણ વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાની રજૂઆત કરી હતી। આજે બોટાદના રેલવે સ્ટેશન ઉપર ધારાસભ્ય મકવાણા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી। આ પ્રસંગે ભાવનગરના ધારાસભ્ય નીમુબેન પણ ખાસ હાજર રહ્યા હતા।